ડૉક્ટર પાસેથી એવોર્ડ લેવાના પૈસા લેવામાં આવતા હોય છે અને દરેક વખતે એવું જ કહેવામાં આવે કે બહુ જ જાણીતા કોઈ સમાજના પ્રતિષ્ઠિત રાજકારણી કે પોલિટિશિયન કે સેલિબ્રિટીના હાથે તમને એવોર્ડ મળશે, બહુ મોટું ફંક્શન થશે. મિત્રો, આ બધા જ એવોર્ડ મોટા ભાગના કહું તો ચાલે, કદાચ કોઈ અપવાદરૂપ હશે પણ પેડ હોય છે કે જેનું દર્દી સારું ન થતું હોય અને ડૉક્ટર દિવસ રાત એની ચિંતા કરતા હોય, રાત્રે બી વિચાર કરતા હોય. ઘણા ડૉક્ટર એવું કે સપનામાં પણ એ ચિંતન આવતું હોય કે શું કરીએ તો દર્દી સારું થાય એમ. નમસ્તે મિત્રો, જ્યારે ઘરમાં કોઈની મોટી બીમારી આવે ત્યારે સાચા ડૉક્ટર પાસે કેમ પહોંચવું એ સૌથી મોટી ચેલેન્જ હોય છે. સમાજની અંદર બંને પ્રકારના ડૉક્ટર હોય છે. સારા પણ હોય છે કે જે હકીકતમાં દર્દીને સારું કરવા માટે દિલ લગાવીને મહેનત કરતા હોય છે, અને અમે એવા પણ જોયા છે કે જે હકીકતમાં થોડા પોતાના પૈસાના સ્વાર્થ માટે બીજા વ્યક્તિનું ખોટું કરવામાં, એનું ખરાબ કરવામાં હિચકિચાટ નથી અનુભવતા, એ કરવા તૈયાર થઈ જાય છે. આપણું કામ છે કે એ બંને વચ્ચેનો ભેદ પારખવાની જરૂર છે. કોણ હકીકતમાં સાચા સારા છે અને કોણ ખરાબ છે. આ ન પારખવાથી બે નુકસાન થાય છે. ઘણીવાર દર્દીને ખબર નથી હોતી અને ખોટી વ્યક્તિ પાસે જતા રહેતા હોય છે અને હેરાન થાય છે. અને બીજા દર્દી એટલે હેરાન થાય છે કે સારા ડૉક્ટર પાસે ગયા છે પરંતુ સમાજના માહોલને જોઈને એ ડૉક્ટર પર વિશ્વાસ નથી મૂકી શકતા. એટલે આને લઈને બે પ્રકારની તકલીફ થાય છે. એક કે ઘણીવાર દર્દી ખોટા ડૉક્ટર પાસે, ખોટા ઇન ધ સેન્સ જે હકીકતમાં પોતાના સ્વાર્થ માટે દર્દીને ખોટું ઓપરેશન, ખોટી દવા કે ખોટા રિપોર્ટ કરાવતા એવા ડૉક્ટર હોય એમની પાસે પહોંચી જાય છે. એ દર્દી હેરાન થાય છે. અને બીજા જે દર્દી સારા ડૉક્ટર પાસે ગયા છે પણ ડૉક્ટર પર વિશ્વાસ નથી મૂકી શકતા, સમાજનો માહોલ જોઈને એ દરેક ડૉક્ટરને શંકાની નજરે જોવે છે. એને લઈને ઘણીવાર ડૉક્ટર પણ સારવારના નિર્ણયો સારી રીતે આપી નથી શકતા. મારો એક્ઝામ્પલ આપું, ઘણીવાર અમને એવું લાગે, કોઈ દર્દી મને પૂછે કે સાહેબ MRI ક્યાં કરાવવું, હું એને કોઈ જે મને એવું લાગે કે અહીંયાનું MRI બહુ સારું છે, હું એને કહું ને તમે ત્યાં જજો, બીજે કશે નહીં જતા, MRIનું રિઝલ્ટ તમારું સારું મળશે. ત્યારે દર્દીની શંકા શું જાય છે, સાહેબ એમાં કમિશન લેતા છીએ એટલે મને ત્યાં જવાનો ફોર્સ કરે છે. આને લીધે ઘણીવાર અમારે એવું થાય કે અમે કોઈ એક જગ્યા દર્દીને સજેસ્ટ નથી કરી શકતા. એને કહીએ તો એ શંકાની નજરે અમને જોવા લાગે છે. એટલે બંને જગ્યાએ પ્રશ્ન છે. તો આજે આપણે થોડું સમજવાનું છે કે ખરાબ ડૉક્ટર અને સારા ડૉક્ટરનો થોડો ભેદ સમજીએ અને જ્યાં જ્યાં સમાજના લોકો ભૂલ કરે છે એ સમજીએ. આપણે સમજી રાખવી જોઈએ કે સમાજની અંદર બંને પ્રકારના ડૉક્ટરો છે. આ એટલે હું ખાસ કહું છું કે ઘણી બધી વખત ન્યૂઝપેપરમાં કોઈ ઘટના બની હોય, કોઈ જગ્યાએ ડૉક્ટર કે દર્દી ખોટું કરતા હોય ને પકડાયું હોય, એ જોઈને લોકો દરેક ડૉક્ટરને ખરાબ ડૉક્ટર તરીકે જોતા હોય છે. સાદી ભાષામાં દરેકને એક ત્રાજવે તોડે એમ. હવે એને લઈને નુકસાન શું થાય કે ઘણીવાર સારા જે ડૉક્ટરો છે એ પણ સારવાર કરવામાં નિર્ણયો ન લઈ શકે. એટલે આપણે સમજી રાખવું જોઈએ કે ઘણા ડૉક્ટરો એટલા બધા સારા હોય છે અને સમાજને એની ખબર નથી હોતી. કારણ એવું છે, હંમેશા ખરાબ કાર્યો એ ન્યૂઝમાં આવે, કોઈ બહુ સારું કાર્ય કર્યું હોય એવું ન્યૂઝમાં ઓછું આવે, ન આવે એવું નથી, પણ જનરલી એને કવરેજ બહુ ના મળે. એક એક્ઝામ્પલ તમને આપું, મારા એક મિત્રની જ વાત કરું, નામ મારે નહીં અપાશે, પણ એક ડૉક્ટર મેં પૂછ્યું કે તમે ક્યારે સ્મોકિંગ કર્યું છે? તો મને કે ના, એમ તો ક્યારે નથી કર્યું, પણ એકવાર એક મારું દર્દી સારું નહીં થતું હતું તો મને એટલો બધો સ્ટ્રેસ આવ્યો, હું દિવસ રાત એની પાછળ વિચાર કરું કે કેમ પેશન્ટ સારું નહીં થતું એમ. એટલા સ્ટ્રેસમાં મેં એક વખત એક સિગારેટ પીધેલી એમ. સિગારેટ પીવી વસ્તુ ખરાબ છે, પણ મને એ વાતની નવાઈ લાગી કે એક વ્યક્તિ એક અન્ય દર્દી જે પોતાના રિલેટિવમાં નથી એને સારું કરવા માટે કેટલું મગજ વાપરે, કેટલો સ્ટ્રેસ લે છે એમ. અને આ વસ્તુ ભલે મેં એક ઇન્સિડન્સ કહ્યો, પણ મિત્રો મેં એવા ઘણા બધા ડૉક્ટર જોયા છે. એટલે એવા ડૉક્ટરો ઘણા બધા છે. સામે ખરાબ ડૉક્ટર પણ છે કે જે બિનજરૂરી કોઈ ઓપરેશન કરતા હશે, પોતાના સ્વાર્થ માટે હલકી દવા વાપરતા હશે, જરૂર ન હોય રિપોર્ટ કરાવતા હશે, એવા લોકો બી હોય. સમાજની અંદર દરેક પ્રકારના વ્યક્તિ હોય અને આપણે સમજવું જોઈએ કે બંને પ્રકારના છે, એમાંથી આપણે એકને ચૂઝ કરવાના છે, બધા ખરાબ નથી. હવે ડૉક્ટરને સારા ડૉક્ટર શોધવામાં દર્દીઓ ક્યાં ભૂલ કરતા હોય એની થોડી ચર્ચા કરવી છે. એમાં પહેલી વાત છે એવોર્ડ્સની. મિત્રો, તમે બહુ બધા તમે જોયું હશે, ઘણી જગ્યાએ બોર્ડ માર્યા હશે, પેપરમાં કટિંગ આવતું હોય, ગુજરાતના મુખ્યમંત્રી ફલાણા મંત્રીના હાથે, કોઈ પોલિટિશિયનને, કોઈ સેલિબ્રિટીના હાથે આ ડૉક્ટરને ગુજરાતના શ્રેષ્ઠ ડૉક્ટરનો એવોર્ડ મળેલો છે, એવું તમે વાંચ્યું હશે. અને લગભગ મોટા ભાગના પ્રિન્ટ મીડિયા એટલે કે છાપાઓ, ન્યૂઝપેપર જે છે એ અને ટીવી ચેનલો એ દરેક પોતપોતાના એવોર્ડ ફંક્શન રાખે છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ મોટા ભાગના એવોર્ડ જે હોય છે એ પેડ એટલે કે ફેક હોય છે. એનો મતલબ એવો થાય
કે અમારી પાસે બી ઘણીવાર લોકો આવતા હોય, આવીને પૂછે કે સર તમારે એવોર્ડ જોઈએ છે. મારે નામ ન દેવાય પણ દરેક પ્રકારના મોટાભાગના મતલબ જે બહુ પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ છે એની વાત હું કરું છું. એ આવીને પૂછે, આપણે કહીએ કે શેના માટેનો એવોર્ડ? કે જો સર એવું છે, આટલી અમારી ફી છે. ઘણીવાર એવોર્ડની ફીની પણ પ્રોસેસિંગ ફી શબ્દથી વાપરે, અને તમને બેસ્ટ ડૉક્ટરનો, બેસ્ટ હોસ્પિટલનો, ઇમર્જિંગ ડૉક્ટરનો તમે જે કહો તે તમને એવોર્ડ મેં સેટ કરી આપશું એમ. અને લાખ, 1.5 લાખ કે 2 લાખ રૂપિયાની ફી હોય છે. અને દરેક વખતે એવું જ કહેવામાં આવે કે બહુ જ જાણીતા કોઈ સમાજના પ્રતિષ્ઠિત રાજકારણી કે પોલિટિશિયન કે સેલિબ્રિટીના હાથે તમને એવોર્ડ મળશે, બહુ મોટું ફંક્શન થશે. મિત્રો, આ બધા જ એવોર્ડ મોટા ભાગના કહું તો ચાલે, કદાચ કોઈ અપવાદરૂપ હશે પણ પેડ હોય છે. એમાં ડૉક્ટર પાસેથી એવોર્ડ લેવાના પૈસા લેવામાં આવતા હોય છે. એ પૈસા ઓલમોસ્ટ એમાં બી નેગોશિએશન ચાલતું હોય છે રેટની અંદર. કયો એવોર્ડ લેવો એ ડૉક્ટર નક્કી કરે, મારે નક્કી કરવાનું. હું કહું તમે મને બેસ્ટ યંગ ડૉક્ટરનો એવોર્ડ આપો તો એ લોકો એ આપશે, બેસ્ટ ડૉક્ટરનો તો એ આપશે, બેસ્ટ હોસ્પિટલનો કહે તો એ પણ આપણને એવોર્ડ આપી શકે. એટલે એવોર્ડ ડૉક્ટર નક્કી કરે, પૈસા કંપની નક્કી કરે. હું એટલા માટે કહું છું કે ઘણીવાર એક દર્દી તરીકે તમને એવું લાગતું કે ફલાણા ડૉક્ટરને આટલો મોટો એવોર્ડ મળ્યો, બહુ સારા ડૉક્ટર હોવા જોઈએ, સરકાર તરફથી લાગે, કારણ કે કોઈ સરકારના કોઈ અધિકારી કે કોઈ મંત્રી હોય છે. પરંતુ એવોર્ડ હકીકતમાં પેડ હોય છે. એને આધારે ડૉક્ટરનો નિર્ણય લેવો નહીં જોઈએ. આ વસ્તુથી ઘણીવાર સમાજમાં, અમારા ડૉક્ટર કમ્યુનિટીમાં બહુ ખળભળાટ થતો હશે કે આવું આને કેમ કહ્યું, પણ આ એક નગ્ન સત્ય છે. એક બીજી રીતે જે દર્દી છેતરાતા કે હેરાન થતા હોય છે એની મારે વાત કરવી છે. એ છે કે ડૉક્ટર પોતાના વિષય કે પોતા જેમાં નિષ્ણાત ન હોય એવા દર્દીને પર દાખલ કરે અને બહારથી ડૉક્ટર બોલાવીને સારવાર કરતા હોય છે. અને આ બહુ કોમનલી અમે જોતા હોઈએ છીએ. કોઈ દર્દીને ડેન્ગ્યુ થયો છે, હવે એ ડૉક્ટર પાસે ગઈ, એનો વિષય નથી એ, પણ કે ચાલો દાખલ થઈ જાય, અહીંયા અમે બહારના ડૉક્ટર બોલાવીને સારવાર કરશું, તમારી સારવાર અહીંયા થઈ જશે. અને ઘણીવાર પેશન્ટ ઇન્સ્યોરન્સને લીધે કે ઓળખીતા ડૉક્ટર હોવાને લીધે દાખલ થઈ જતા હોય છે. મિત્રો, એક સામાન્ય લોજિક છે, જે ડૉક્ટર જ્યાં રૂટીનલી કામ કરતા હોય ત્યારે શ્રેષ્ઠ રિઝલ્ટ આપી શકે એમ. એટલે બહુ બધી વાર એવું થાય કે જે ડૉક્ટર છે એનો વિષય હાર્ટનો છે, હવે એની પાસે પેટનું કે મગજના દર્દી આવે તો બી એડમિટ કરી દે અને પછી બહારથી ડૉક્ટર બોલાવીને સારવાર ભલે કરી શકે, પરંતુ એવું કરવાથી તમે રિઝલ્ટ નહીં આપી શકો. એટલે મારો કહેવાનો મતલબ એવો છે, તમે ત્યાં દાખલ થાવ કે જ્યાં એ ડૉક્ટર રૂટીનલી કામ કરે છે, જે તમારી સારવાર કરનાર ડૉક્ટર છે એ જ્યાં રોજ કામ કરતા હોય તો ત્યાં એ રિઝલ્ટ હંમેશા સારું આપી શકે. બહારથી ડૉક્ટર આવીને એક વખત 2 વખત જોઈ શકે, પણ પૂરતું પરિણામ તમને નહીં આપી શકશે. એટલે ઘણી બધી વાર દર્દી પોતાના સગા હોવાની નાતે દાખલ થઈ જાય, તો અમારા રિલેટિવ છે એટલે દાખલ થતા હોય છે, અથવા તો ઇન્સ્યોરન્સ માટે દાખલ થતા હોય છે. એવું કરવામાં સારવારની ક્વોલિટી બાંધછોડ થતી હોય છે. મારી દૃષ્ટિએ એવું નહીં કરવું જોઈએ. બીજું છે, દવા બાબતમાં ઘણીવાર દર્દીઓ છેતરાતા હોય છે. એમાં 2 રીતે હોય છે. ઘણા બધા લોકોને એવું હોય કે આ ડૉક્ટર બહુ મોંઘી દવા લખે છે એટલે પોતાના સ્વાર્થ માટે કે પૈસા માટે લખે. મિત્રો, હકીકતમાં 2 વસ્તુ છે. દવાઓ 2 પ્રકારની આવે છે. એક છે સ્ટાન્ડર્ડ દવાઓ. હું પેટેન્ટેડની વાત નથી કરતો. પેટેન્ટેડ જનરલી એવું હોય, કોઈ પણ એક દવા શોધાય તો જે કંપની પાસેની પેટન્ટ હોય એની પાસે 20 વર્ષ એ દવાની પેટન્ટ રહેતી હોય. એ દરમિયાન દવા ઘણી ખરી મોંઘી હોય છે, કારણ કે બીજા કોઈ વ્યક્તિ વેચી શકવાના નથી. એ સમય પત્યા પછી બાકીની કંપનીઓ પણ દવા બનાવવા લાગે છે. હવે દવા બનાવવાની કંપનીમાં 2 ટાઈપની હોય. એક સ્ટાન્ડર્ડ કંપનીઝ જે હોય એમાં મોટાભાગે માર્જિન વધારે હોતું નથી, અને જે જેનેરિક છે એની અંદર માર્જિન બહુ વધારે હોય. એટલે કે તમે ઉદાહરણ આપું, એક એલર્જી માટેની જે સેટ્રીઝીની ગોળી આવે, એ જેનેરિકની જે પત્તું હોય, જે દર્દીને 50 રૂપિયાનું પત્તું મળે એ જ પત્તું મેડિકલ સ્ટોરને કે ડૉક્ટરને 5 રૂપિયાનું બી મળતું હોય, એવી બી કંપનીઓ છે હાલમાં બી એમ. તો આટલું મોટું માર્જિન ડૉક્ટરને શું કરવા આપવું પડે? કારણ કે એની પાસે ક્વોલિટી નથી. લગભગ કેસમાં હકીકત આ જ હોય છે. જો તમારી પાસે ક્વોલિટી હોય તો તમારે ડૉક્ટરને કે મેડિકલ સ્ટોરને માર્જિન આપવાની જરૂર ન પડે. એટલે ઘણી બધી વાર જો તમને એવું શંકા જતી હોય કે હું જે દવા લઉં છું સારી ક્વોલિટીની છે કે નહીં, તમે નેટમેડ કે કોઈ બી ઓનલાઈન જોઈ શકો કે ડિસ્કાઉન્ટ કેટલું. જો 100 રૂપિયાની દવા તમે 10 રૂપિયામાં મળતી હોય, મતલબ એવો છે કે આમાં 90 રૂપિયાનું માર્જિન છે વચ્ચેનું. એટલું બધું માર્જિન મોટાભાગે જેનેરિક કે લો ક્વોલિટીની દવામાં જ આવતું હોય છે. બીજી એક ગેરમાન્યતા લોકોની એવી છે, ઘણીવાર કોઈ દર્દીને દવા લખી આપે ને એટલે મેડિકલ સ્ટોર પર જાય અને મેડિકલ સ્ટોરવાળા એવું કે ભાઈ સાહેબે લખી એ દવા નથી, પણ એના કરતાં થોડી સસ્તી બીજી દવા છે, દવાની અંદર કન્ટેન્ટ સેમ છે. મિત્રો, હવે સારી કંપની બી હોય પણ ઘણી બધી વાર એવું અમે જોયું છે
કે દવા જે ડૉક્ટરે લખી હોય એ બ્રાન્ડ સારી હોય, એમાં મેડિકલ સ્ટોરને માર્જિન ન મળતું હોય, એટલા માટે લોકો એને એવું સલાહ આપે તમે આ દવા લો, તમને 10 રૂપિયા સસ્તી મળશે, પરંતુ અંદર કન્ટેન્ટ સેમ છે. પણ હકીકતમાં કન્ટેન્ટ સેમ ભલે હોય પણ ક્વોલિટી ઘણીવાર બાંધછોડ થતી. હું હંમેશા એક્ઝામ્પલ આપતો હોઉં છું કે તમે કોઈ સારો ફોન લો, આઈફોન લો, તમને 1,40,000 50,000નો પડે, એમાં બી તમને 48 મેગાપિક્સલનો જ કેમેરો હોય. કોઈ હલકા ચાઇનીઝ કંપનીના ફોનમાં બી 48 મેગાપિક્સલ જ હોય. વસ્તુ સેમ કહેવાય પણ ક્વોલિટીમાં ઘણો બધો ફરક આવે. એમ દવામાં પણ ક્વોલિટીમાં ફરક રહેતો હોય છે. બીજી એક રીતે જે દર્દીઓ છેતરાતા હોય છે એ બહુ દુઃખદ વાત છે, મારે થોડી તમને કહેવી છે. અમે આ વસ્તુ બી બહુ કોમનલી જોયું હોય છે કે જે પેશન્ટ હોય ને એના કોઈ વીમાના એજન્ટ હોય ઘણીવાર, અથવા તો કોઈ નજીકના કહેવાતા ડૉક્ટર હોય એ મિસગાઈડ કરતા હોય છે. તમે એક એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશું. એક દર્દી આથી 2-3 વર્ષ પહેલાંની વાત છે, એને પ્રોબ્લેમ હતો, પેટનો એક રોગ હતો અને એના માટે એને દવા ચાલતી છે. પછી એક વખત મને બતાવવા આવ્યા એટલે મેં કહ્યું ભાઈ હવે તમારે ઓપરેશનની જરૂર છે. એટલે એ લોકો કે વાંધો નહીં અમે કરાવી દઈએ, બધું નક્કી કર્યું, ઘરે ગયા. હવે એની બાજુમાં કોઈ પડોશીની અંદર કોઈ એક બીજા ડૉક્ટર રહેતા હશે, એને ખ્યાલ આવ્યો કે આમનું ઓપરેશન પ્લાન થઈ રહ્યું છે. એટલે કે હું તમારી સાથે આવું, એ દર્દીની સાથે મને બતાવવા માટે આવ્યા. પછી મેં બધું સમજાવ્યું. પછી મને ડાયરેક્ટલી તો કંઈ વાત ન કરી શકે, પણ મારા એક કલીગ મિત્ર દ્વારા મને ફોન કરાવ્યો કે સાહેબ તો કંઈ કમિશન અમને આપતા નથી, હવે આ દર્દીની સાથે હું આવું તો મને કમિશન મળવું જોઈએ, એટલે અમે અહીંયા ઓપરેશન નહીં કરાવીએ. મેં કીધું કંઈ વાંધો નહીં, એ તો જો હું તો કમિશન નથી આપતો. પછી એમણે બહાર જઈને ઘરે જઈને દર્દીને એવું સમજાવ્યું કે આ ઓપરેશન તો સુરતમાં નહીં કરાવાય, અહીંયા ઇન્ફેક્શન થાય, આપણે બહાર ઓપરેશન કરાવીએ. અને પેશન્ટને બહાર લઈ ગયા. બહાર લઈ ગયા એમાં વાંધો નથી, પ્રશ્ન એ છે કે એનો પ્રોબ્લેમ એવો હતો કે મને કમિશન અહીંયા નહીં મળે તો હું ઓપરેશન અહીંયા કરાવવા નહીં દઉં. ઘણીવાર દાખલ થતા દર્દીને પણ કમિશન ન મળવાના લીધે લોકો બીજે લઈ જતા હોય છે. મિત્રો પ્રશ્ન એવો છે કે દર્દી જેને પોતાનું સ્વજન માનીને, પોતાના મિત્ર માનીને કે પોતાના પડોશી માનીને જેની સલાહથી કામ કરી રહ્યા છે, એ જ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે દર્દીને મિસગાઈડ કરે છે. ફરીવાર કહું, આ વસ્તુ બધા જ કરે છે એવું નથી કહેતો, પરંતુ જ્યારે કોઈ તમને અતિ આગ્રહ કરે ત્યારે તમારે થોડું સાવચેત થવું જોઈએ. અને આમાં આપણે વિવેક શીખવો પડશે કે જે હકીકતમાં ઘણીવાર તમારા સ્વજન છે, તમારા ભલા માટે તમે સલાહ આપે છે એ, અને પોતાના સ્વાર્થ માટે તમે સલાહ આપે છે, એ બે વચ્ચેનો ભેદ તમારે પારખવો જોઈએ, તો તમે મિસગાઈડ નહીં થશો. મિત્રો, આજનો જે વિડીયો છે એ થોડો કોન્ટ્રોવર્શિયલ છે, એમાં ઘણીવાર લોકોને ખરાબ પણ લાગશે, પણ મારો વિડીયો બનાવવાનો હેતુ એવો છે કે એક વસ્તુ, દુનિયામાં સારા ડૉક્ટર પણ ઘણા બધા છે, એના પર આપણે વિશ્વાસ મૂકતા શીખીએ. જે પણ ખરાબ ડૉક્ટર હોય એને ઓળખતા શીખીએ. અને બીજી વસ્તુ કે ક્યાં ક્યાં આપણે છેતરાઈ શકીએ છીએ એ જગ્યાએ આપણે જાગૃત થઈએ. કોઈ ડૉક્ટર એવોર્ડ લે છે એ ડૉક્ટર ખરાબ છે એવું મારું નથી કહેવું, પરંતુ એને આધારે જજમેન્ટ ન લઈએ, બસ એટલો જ મારી સલાહ છે. એટલે ક્યાં ક્યાં જાહેરાતોને આધારે, એવોર્ડને આધારે ઘણીવાર તમે જે પેપરમાં વાંચો છો, કે જે હોર્ડિંગ્સ ન્યૂઝપેપરમાં કે રોડ ઉપર જુઓ છો, એમાં જે લખેલું મોટા ભાગનું સાચું નથી હોતું, આવું બહુ કોમનલી જોવા મળે છે. એટલે એને આધારે નિર્ણય તમે ન લો, પોતાનો વિવેક વાપરીને નિર્ણય કરો, એટલી જ મારી સલાહ છે. ધન્યવાદ.